તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ જશે એટલે તમને આ પ્રકારે મેસેજ જોવા મળશે આપ શ્રી, ત્યાર પછી અહીંયા તમારું નામ હશે. મિત્રો, આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હશે એ તમને અહીંયા નીચે કાઉન્સમાં જોવા મળશે. ત્યાર પછી તમારા રેશન કાર્ડનો નંબર અહીંયા તમને જોવા મળશે અને સભ્ય નંબર કયો છે એ સભ્ય નંબર પણ તમને અહીં જોવા મળશે. જેમ કે તમારા રાશન કાર્ડની અંદર જો પહેલું જ નામ હશે તો અહીંયા નંબર 1 લખેલ હશે, બીજું નામ હશે તો 2 લખેલ હશે. એ રીતે અહીં નંબર પણ તમને આપેલો હશે. આની ઈ કેવાયસી અરજી છે એ મંજૂર થયેલ છે, અહીં તમે જોઈ શકો છો. તમારે જો વધુ માહિતી મેળવવી હોય તો તમે માય રેશન એપ્લિકેશનનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો એમાં લોગિન થઈ અને વધુ માહિતી તમે જોઈ શકશો. તો મિત્રો, આ પ્રકારનો જે મેસેજ છે એ તમને આવી જાય એટલે તમારું ઈ કેવાયસી અહીં કમ્પ્લીટ થઈ ગયું હશે, તમે એને જોઈ શકશો. તો મિત્રો, જો તમારે ઈ કેવાયસી લગત વધુ માહિતી મેળવવી હોય અથવા તો કઈ રીતે ઓનલાઈન તમે જાતે જ કરી શકો તો એના તમામ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.